you can reach to anybody's body. It is easy. It will not take time. But if you want to stay in the heart, you want to reach anybody's heart, then it is most difficult thing. It will take maximum time. શરીર સુધી પહોંચી જવામાં બહુ વાર નથી લાગતી. તરત પહોંચી જવાય છે. કેમ કે આકર્ષણ એનું જ છે. અને જો તમારે શરીર જ જોઈએ છે અને તમે શરીર જ મેળવવા એ દિશામાં ગયા, તો બોલતા નહીં કે મને પ્રેમ છે. કેમ કે શરીર મેળવવું એ પ્રેમનો વિષય જ નથી, એ વાસનાનો વિષય છે. જ્યારે તમે શરીરમાં રહેલા હૃદયમાં સ્થાન મેળવી લો, સામેવાળી વ્યક્તિનો ભરોસો એ પ્રેમ છે. સામેવાળી વ્યક્તિ, તમે જેને પ્રેમ કરો છો, એવું વિચારે કે હવે મારું આના સિવાય કોઈ નથી. હવે અમે બે નથી, હવે અમે એક છીએ. સામેવાળી વ્યક્તિના અવાજમાં કે તમારા અવાજમાંથી એક જ ગીત ગવાય, તું હી રે, તું હી રે, તેરે બિના મેં કૈસે જીવું. આ જ્યારે થાય ત્યારે સમજવાનું કે પ્રેમ થઈ ગયો. અને આ પરિસ્થિતિ બનાવવા માટે એકબીજાના શરીર મેળવી લેવા જરૂરી નથી. એટલે એક સમજ પેદા થઈ કે શરીર મળી જાય એટલે પ્રેમ મળી ગયો, અથવા પ્રેમમાં છીએ તો શરીર તો મળવું જ જોઈએ. સમજવાનું આ છેતરપિંડી છે. આ લાંબુ નહીં ટકે. જ્યારે શરીરમાંથી મળતો રસ પૂરો થયો એટલે પ્રેમ ઉડી જશે, ખોવાઈ જશે, નિરાશ થશો અને બ્રેકઅપની દુનિયામાં પ્રવેશશો. પણ જ્યારે બે જણને શરીરમાં રસ નથી, એકબીજાની ખુશીમાં રસ છે, વિકાસમાં રસ છે, બંને જણાને એવું થાય એકબીજાનું બહુ સારું થાય, એના માટે હું શું કરું, અને હું કરું તો મને કશું જ ન મળવું જોઈએ, કોઈ બદલો નથી જોઈતો. આ સ્થિતિ જ્યારે આવે ત્યારે શરૂ થયું પ્રેમ, પ્રેમ, પ્રેમ.